ચૂંટણી પંચે ગુજરાત સહિત 10 રાજ્યોની કુલ 24 રાજ્યસભા બેઠકો પર જૂન મહિનામાં ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના 4 સાંસદો રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા નિવૃત્ત થઈ રહ્યા હોવાથી આ બેઠકો પર આગામી 18 જૂનના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવાશે અને રાત સુધીમાં તમામ પરિણામો જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ રીનીટ 2026 પેપર લીકના નામે ચાલી રહેલા મોટા સાયબર કૌભાંડનો આરોપ લગાવી ચોંકાવનારા દાવા કર્યા છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટેલિગ્રામ પર કાર્યરત કેટલીક શંકાસ્પદ ચેનલો વિદ્યાર્થીઓ અને વાલીઓને પેપર લીક થઈ ગયું છે તેવી લાલચ આપી લાખો રૂપિયા પડાવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર એક પેપરનો ભાવ ₹10 લાખ રાખવામાં આવ્યો છે અને અનેક ટેલિગ્રામ ચેનલો દ્વારા અત્યાર સુધીમાં આશરે 5.74 કરોડથી વધુની રકમ વસૂલવામાં આવી છે. અમદાવાદના અસલાલી હાઈવે પર બારેજા બ્રિજ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડની સાઈડમાં ઊભેલા ટ્રેલરની પાછળ પિકઅપ ડાલુ ઘૂસી જતા ડ્રાઈવર વચ્ચે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુના સાધનો વડે સૌપ્રથમ દરવાજો કાપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્ટેરિંગ તેમજ આગળનો થોડો ભાગ કાપી ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઈવર તામેટા ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે જતા આ અકસ્માત સર્જાયો હતો.